બે માણસ જમવા બેઠા હતા, તેની ધર્મપત્ની એવું કીધું કે તમે છે ને તીખું તળેલું ને એવું બધું ન ખાઓ, મસાલા વાળું તમે ન ખાઓ, તમે કાચું ખાઓ. અને તમે જોયું આદિ અનાદિ વખતમાં આપણા જે પૂર્વજો હતા પેલા બધું કાચું ખાતા હતા, પછી અગ્નિની સંશોધન થયું, પછી શેકીને મીડા ખાવા, પછી થોડુંક અપગ્રેડ થયું, બાફીને મીડા ખાવા, એનાથી વળી અપગ્રેડ થયું તળીને મીડા ખાવા. અત્યારે બધું ડોક્ટર પાસે જઈને પૂછીને સાહેબ શું ખાવાનું, સાહેબ એમ કહેવા માંડ્યા કાચું ખાઓ. તો ઓલી ફેર ખાતા તેમાં વાંધો શું હતો? આટલું બધું અપગ્રેડ કરવાની જરૂર શું હતી? એક વસ્તુ તમે માર્ક કરી કે 200 વર્ષ પહેલા આપણા પૂર્વજો મીઠું ગહતા, કોલસો ગહતા, લીમડો નું દાંતણ કરતા, બાવળ નું દાંતણ કરતા, આ બધું કરતા. પછી અમેરિકા વાળા ને એવા બધા આપણે ત્યાં ચડાઈ કરીને એવા આપણે બધું રાજ ભોગવું, એટલે એને આપણને એક ટૂથપેસ્ટ આપી અને કોલી મૂલી આપીને 200 વર્ષ સુધી ફોહા કહેવે રાખ્યા. 200 વર્ષ સુધી ફોહા કાઢ્યા જ રાખ્યા, ફૂ ફૂ કરે રાખ્યા. 200 વર્ષ પછી હવે પ્રિયંકાબેન ચોપડા ગાડીના બોનેટમાંથી માયક લઈને નીકળે, તમારા ટૂથપેસ્ટમાં મીઠું છે? એટલે મીઠું અમારામાં છે, અમારા પૂર્વજોમાં હતું, તમારામાં મીઠું નથી. 200 વર્ષ પછી તમે મીઠું ગોતો છો. ખોટું બોલે છે, આવડા રમાડે છે.